મને ઓળખ્યો? હું મન, માણસની અંદરનું મન, અને આ મારું ઘર, મનનું ઘર. અહીં ઘણી બધી બાકી રહેલી ઈચ્છાઓ અને વેદનાઓ રહે છે. હા, બાકી રહેલી. પૂરી થયેલી ઈચ્છાઓનો કોન્ટ્રાક્ટ તો મેં હૃદયને આપ્યો છે. અહીં સતત ઘર્ષણ થાય છે. અધૂરી રહેલી ઈચ્છાઓનું, પૂરી ન થવા જન્મેલી ઈચ્છાઓનું, બીજાની પૂરી થયેલી પણ પોતાની અધૂરી રહી ગયેલી ઈચ્છાઓનું. લે, ન સમજ્યા? ફોમો, યુ નો, યુ મસ્ટ નો. ફાઇનાન્શિયલ કોમ્પિટિશન અને કમ્પેરિઝનના કારણે બાકી રહી ગયાનો ડર માણસને ન કરવાનું પણ કરાવે છે. એનીવેઝ, મારું કામ ફક્ત ઈચ્છાઓ વ્યક્ત કરવાનું નહીં, એને રોકવાનું પણ હોય જ છે. હું તો એમ જ બદનામ છું કે માણસનું મન ચંચળ છે. બાકી શું કરવું અને શું ના કરવું એનો નિર્ણય લેવાનો અધિકાર તો માણસનો પોતાનો જ હોય છે. અરે, આ બંનેનો પરિચય આપવાનું તો રહી જ ગયું. આ બંને મારી દીકરીઓ સમાન છે, ઈચ્છા અને રેખા. ઈચ્છા લિમિટલેસ છે અને રેખા સંપૂર્ણ સંયમિત. બંને એકબીજાથી તદ્દન વિરુદ્ધ. પણ તમે અહીંયા કેવી રીતના આવી ગયા? તમારા મનની અંદર જતા રહ્યા? નથી ગયા તો જાઓ ને. રાહ કોની જુઓ છો? આ મનમાં જવાનો અને મનને એટલે કે મને જોવાનો જ સમય છે. સમય છે? ના, ઈચ્છા છે. ઈચ્છા? તું શું સ્ક્રોલ કરી રહી હતી? હા, અરે જુઓ ને, અમારા સર્કલમાં બધા બાલી ફરી આવ્યા. એક હું જ બાકી રહી ગઈ છું. એટલે મને બાલી જોવાની ઈચ્છા છે. તે દિવસે કહેતી હતી કે તારે દુબઈ જવું છે. થોડા દિવસ પહેલા તારે મર્સિડીઝ કાર ખરીદવી હતી. અને એની પહેલા શું હતું? હા, એની પહેલા તારે ઉત્તરાખંડ જઈને ટ્રેકિંગ કરવું હતું. તારું બકેટ લિસ્ટ તો ખૂટતું જ નથી. એટલા બધા સપના ના જો જે પૂરા કરતા કરતા તારી જીવન રેખા ટૂંકી પડે. હા મન, તમે મને બોલાવી? આ ઈચ્છાને રાખને. હા, પણ એક સમયે એક. ના, મને તો ઘણું બધું જોઈએ છે. બધું જ જોઈએ છે. જે મારી પાસે નથી. શું નથી? ઈચ્છા નથી? બકેટ લિસ્ટ નથી? ના, ઉછીના સપના જોવાની આવડત. હે યુ, દરેક સ્વપ્ન મારું પોતાનું જોયેલું છે, સમજી? ક્યાં? સોશિયલ મીડિયામાં? વાહ, કેટલી શાંતિ છે અહીંયા. આઈ કેન હિયર ધ સાઉન્ડ ઓફ વેવ્સ. બીચ પર આવવાનો આજ તો ફાયદો છે. તડકો, ગ્રીનરી અને પાણી બધું જ એક સાથે મળે. ડનલોપના ગાદલા કરતાં અહીંયા રેતીમાં સૂવાની મજા જ કંઈક જુદી છે. હા, કપડાં અને વાળ ખરાબ થાય પણ એ તો પછી સાફ થઈ જાય ને, હે ને? હે? અરે, તને કહું છું, સાંભળે છે? હા, શું? હું ક્યારનો બોલી રહ્યો છું અને તું મારી વાત જ નથી સાંભળતી. એટલું બધું શું કરતી હતી મોબાઈલમાં? લે, શું કરતી હતી એટલે ફોટોસ લેતી હતી. મારે પોસ્ટિંગ નહીં કરવું પડે. હા, મારી ફ્રેન્ડ્સ ને કઝિન્સ એમને ખબર તો પડવી જોઈએ ને કે હું બાલીમાં કેટલું એન્જોય કરું છું. એન્જોય? હાસ તો જુઓ, મેં થોડા ફોટોસ પણ પોસ્ટ કર્યા છે. #સની વાઇબ્સ, #બાલી લાઈફ. અને જો, એ તારી સાથે પણ છે. માય હબી માય લવ, #કપલ ગોલ્સ. સરસ છે ને? હશે. ચાલ ચાલ, આપણે એક લાઈવ કરીએ. લોકોને ફીલ આવવી જોઈએ ને કે હું કેટલી ખુશ છું. અરે યાર, તું મને એક વાત કે, આપણે બાલી ફરવા આવ્યા છીએ કે ઇન્સ્ટાગ્રામ માટે કન્ટેન્ટ શૂટ કરવા? ઈચ્છા, તું ખરેખર જ્યાં છે એના કરતાં વધારે તો તું લોકોના મોબાઈલમાં રહી છે. આઈ ડોન્ટ કેર.
મારી ફરી એક ઈચ્છા પૂરી થઈ. ના, ફક્ત અપલોડ થઈ. અને આત્મસંતોષ એનું શું? કોણ આત્મા અને કોણ સંતોષ? આઈ ડોન્ટ કેર અબાઉટ ધેમ. યુ ડોન્ટ ઇવન કેર અબાઉટ યોરસેલ્ફ. પ્લીઝ જરા શાંતિ રાખો. મારો તો વિચાર કરો એટલીસ્ટ. તમારો વિચાર કરીને જ આને રોકું છું. અને હું તમારો વિચાર કરીને જ આને સમજાવું છું. આની રીતે જીવીશ તો જિંદગી અતિશય બોરિંગ થઈ જશે. નો હાઈપ, નો થ્રિલ. એના વગર લાઈફ જીવવાની મજા જ શું છે? આ મજા જ ક્યારેક સજા થઈ જાય છે. એવરીથિંગ શુડ બી ડન ઇન લિમિટ્સ. અરે, who are you to define my limits? I am here to live life king size. એક મિનિટ. થ્રિલ ચેઝ કરવા પાછળ આપણે પીસ મિસ કરી રહ્યા છીએ. લેટ્સ સી ધીસ. ઇઝ સમવન થિંકિંગ? કોઈ વિચારી રહ્યું છે? હા, વિચારી રહ્યું છે, પણ જુદું. તમારી જેમ. ઓહો, તે આ સમાચાર સાંભળ્યા? કયા? એક છોકરી બંચી જમ્પિંગ કરવા ગઈ તો એને ડરના માર્યા હવામાં જ કાઢ્યા કરે છે. આવી ગયો. લોકો સમજતા જ નથી. બધા જે કરી શકે એ આપણે ના પણ કરી શકીએ ને. આટલો બધો ડર હોય તો હવામાં રહેવું જ શું કામ જોઈએ? આલે, આ પૈસા સાચવીને રાખ, કાલે ભરવાના છે. ક્યાં? બેંકમાં. નવી આવેલી બુલેટ બાઇક ખરીદી છે. આવતા મહિનેથી એની EMI શરૂ થશે. અરે ભાઈ, ફરી નવી EMI? હજુ હમણાં તો આપણે એક પૂરી કરી. અરે હા, વસ્તુની જરૂરત પડે તો EMI ભરીને પણ ખરીદવી તો પડે જ ને. પણ આપણી પાસે 3 બાઇક અને એક એક્ટિવા ઓલરેડી છે. અરે આ નવું મોડલ આવ્યું છે માર્કેટમાં, કોઈની પાસે ના હોય એવું. એની શું જરૂર છે? ફક્ત દેખાડો કરવા? અરે જરૂર છે, તને ના ખબર પડે. આજકાલ લોકો તો EMI પર લેટેસ્ટ આઈફોન ખરીદે છે, મર્સિડીઝ ખરીદે છે અને ઘર પણ ખરીદે છે. મેં તો ફક્ત એક બાઇક ખરીદી છે. એક નહીં 4. હજુ તો મારે બિરિયાટ્રિક સર્જરી બી EMI પર કરાવી છે. આ EMI ભરવાના સ્ટ્રેસમાં હું ખાઈને જાડો થઈ ગયો છું. તો આવો EMI ભરવાનો સ્ટ્રેસ માથે ના લેવો જોઈએ ને. કોઈ પણ વસ્તુ મેળવવી એ ખોટું નથી, પણ છોડવું એ જરૂરી છે. માણસ પાસે લિમિટેડ ટાઈમ અને લિમિટેડ મની છે, પણ એની ઈચ્છાઓ અનલિમિટેડ. બધી જ ઈચ્છાઓ પૂરી કરીશું તો 10 જન્મ પણ ઓછા પડશે, એવું નથી લાગતું? સાંભળ્યું? હા, જીવન નાનું જ છે, એ બધા જાણે છે. તો પોતાની રીતે જીવવું એમાં ખોટું શું છે? એના માટે થોડી મહેનત કરવી પડે. મહેનત તો કરવી પડે, દોડવું પણ પડે. શું દોડી શકાય? મહેનત થાય. સારું જીવવા માટે મહેનત કરીએ, દોડીએ, એમાં શું ખોટું? કશું જ નહીં. પણ ફક્ત સારું દેખાડવા માટે દોડીએ એ કેટલું સાચું? પહેલા માણસ વસ્તુઓ પાછળ દોડતો હતો અને હવે ઇન્સ્ટોલમેન્ટ અને EMI પાછળ દોડે છે. આજે જે કંઈ નવી સુખ સુવિધા મળે છે ને, એની સાથે એક અદ્રશ્ય સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે. નેટફ્લિક્સનું નહીં હો, ફૂદડીવાળું. પૈસાનું, સંભાળનું, સમયનું, જવાબદારીનું અને તણાવનું. શા માટે સુખને તેડું કરો છો દુઃખ લઈને, અને દુઃખને તેડું કરો છો સુખ લઈને? Oh, please. Stop your philosophy. I'm getting bored now. Stop showing me serious and boring things like her. Excuse me, I am the perfect person here. Yes, of course. In your dreams. ઓહ, તું કહેવા શું માંગે છે? ફક્ત એટલું જ કે હું ખોટી છું તો તું પણ સાચી તો નથી જ. ઓહ, આઈ કેન સી. શું જોયું તમે? હવે તમે પણ એનો સાથ આપો છો? ના, એવું નથી. પણ શું? મને એની વાત સાવ ખોટી પણ નથી લાગતી. વધારે ઈચ્છાઓ સારી નહીં, પણ ઈચ્છાઓ કરવી જ નહીં એ તો ખોટું જ કહેવાય ને. ટ્રુ. ગીતાના 2 અધ્યાય શ્લોક નંબર 70 કહ્યું છે,
આપૂર્યમાણમ ચલપ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામા યમ પ્રવિંચતિ સર્વે શશાંતિ માપનોતિ ન કામકામી. એટલે કે જે રીતે અનેક નદીઓ સતત સમુદ્રમાં મળે છે છતાં સમુદ્ર ક્યારેય ઉછળતો નથી અને શાંત રહે છે, એ જ રીતે જે વ્યક્તિ પાસે અનેક ઈચ્છાઓ આવે છતાં તે અસ્થિર થતો નથી, એવો મનુષ્ય જ સાચી શાંતિ મેળવે છે. ઈચ્છાઓ પાછળ દોડતો માણસ ક્યારેય શાંતિ પામતો નથી. યસ મિસ રેખા, યસ, એમ જ કહ્યું છે કે વ્યક્તિ પાસે અનેક ઈચ્છાઓ આવે છતાં તે અસ્થિર થતો નથી. એમ નહીં કે એની પાસે કોઈ ઈચ્છા જ ન આવે. વોટ ડુ યુ મીન બાય ધીસ? અર્થ સમજવા માટે થોડીવાર મનની બહાર નીકળી જાઓ રેખા દેવી. ઓહો આનંદભાઈ, તમે તો આખી થાળી ભરી આવ્યા. યસ, શું છે કે બધું જ જમવાનું એટલું સરસ લાગે છે ને કે કશું જ છોડવાનું મન નથી થતું. સાચી વાત છે તમારી. ઓફિસ વાળા મહિનામાં એક જ વાર તો ફ્રી બફે લગાડતો હોય, ત્યારે એનો લાભ તો લઈ લેવો જોઈએ ને, નહીં આનંદભાઈ? હા, અમારા જેવા ડાયાબિટીસ વાળા હોય તો સમજ્યા, બાકી તો ચાલે રાખે. અરે વૈભવભાઈ, ચિંતા શું કરો છો? આજે એક દિવસ શુગરની એક ગોળી વધારે ખાઈ લેવાની, બીજું શું? અરે નહીં આનંદભાઈ, નહીં. આ ચિંતાઓ કરવાની પાછળ તો ડાયાબિટીસ આવી ગઈ છે. હવે વધુ ચિંતા કરવી પોસાય તેમ નથી. ડોન્ટ વરી મિસ્ટર વૈભવ, તમને જે ભાવે અને જેટલું ફાવે એટલું જ ખાજો. અતિની તો કોઈ ગતિ જ નથી ને. બરાબર. અરે રેખાદેવી, તમે આટલા નીરસ કેમ છો? જી, શું કહ્યું તમે? નીરસ, રસ વગરના. આ ખાલી દાળ ભાત જ ખાવ છો, એમ કેમ? બસ એમ જ. મને કોઈ વિશિષ્ટ કે સ્વાદિષ્ટ વાનગીઓનું ક્રેવિંગ નથી થતું. માત્ર પેટ ભરવા જમવાનું મળે એટલે ઘણું. તમારી તબિયત તો ઠીક છે ને? યસ યસ મિસ્ટર યશ, આઈ એમ ફાઇન. ઈ તો તમે છો જ, નો ડાઉટ અબાઉટ ઇટ. રેખાજી, આટલી બધી વાનગીઓમાં તમને ફક્ત દાળ ભાત જ ભાવ્યા? પેટ ખરાબ છે કે શું? અરે ના ના, મારી તબિયત સાચે જ સારી છે. શું છે કે મને પહેલેથી જ વાનગીઓ ખાવા પીવાની ઈચ્છા નથી થતી. એ તો ખોટું કહેવાય. એમાં શું ખોટું? જેને જે ભાવે તે ખાય. હા, પણ અમારી થાળીમાં ભરેલી વાનગીઓ જોઈને પણ તમને એ ખાવાની ઈચ્છા જાગતી નથી? આમ ખાવાની નહીં તો એટલીસ્ટ ટેસ્ટ કરવાનું મન નથી થતું? ના, મારું મન નથી અને ઈચ્છા મારી સાથે નથી. ધેટ્સ સેડ. કેમ સેડ? કેમ? She is not having any craving. That is sad. પણ ઓમ જોઈએ તો આ સારું ના કહેવાય. પેટ બગડે નહીં એટલે મન પણ બગડે નહીં. એટલે જ હું ઘણી વખત ફક્ત સલાડ ખાવાનું પસંદ કરું છું. હવે પેટ અને મનને શું લેવા દેવા? અરે, બહુ જંક ફૂડ ખાવાથી શરીરમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ જાય છે, જેની અસર માણસના મન પર પણ થાય છે. આની કેટલી બધી સાયકોલોજીકલ રિસર્ચ પણ થઈ છે. તમે સાંભળ્યું નથી? ના. સાચું, મને મનની ચિંતા છે એટલે જ હું મારી ઈચ્છાને કાબૂમાં રાખું છું. આમ તો કોઈ ઈચ્છા જ નથી રાખતી. અરે રેખાદેવી, માણસ માત્ર ઈચ્છાને પાત્ર, એટલે તો હજુ સુધી ધરતી પર જ ભટકીએ છીએ. ઈચ્છા મુક્ત થઈ જઈએ તો મોક્ષને પાત્ર થઈ જવાય. વોટ? આ તમે શું બોલો છો? તમારી સમજ બહાર બોલું છું. એટલે તમને નહીં સમજાય એમ. છોડો એ બધું. રેખાજી, તમે ભલે નિરસ છો, પણ મને તમારી વાતમાં રસ જાગ્યો છે. લંચ બ્રેક પૂરો થાય એ પહેલા મને એ સમજાવો કે તમે આ કક્ષાને એચીવ કઈ રીતે કરી શકો? ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, યુ નો. ઈચ્છાને કંટ્રોલમાં રાખીને. પણ મિસ રેખા, આજકાલ મને તો સોશિયલ મીડિયામાં જુદી જુદી વાનગીઓ ફક્ત જોઈને જ ખાવાનું મન થઈ જાય છે, જ્યારે તમે તો આમ આ બધું તમારી સામે જ જોવો છો. ફક્ત હાથ લંબાવીને પ્લેટમાં નાખવા સુધીની વાર છે. આટલો બધો કંટ્રોલ માણસ કેવી રીતે અચીવ કરે? મને પૂછો તો બહુ કંટ્રોલ કરવો એ સારું નથી. આનંદભાઈ, તમે તો એમ જ કહેશો ને.
તમે તો ખાવા પીવાના શોખીન રહ્યા. યશ, હું ફક્ત ખાવાની જ વાત નથી કરતો, હું ઈચ્છાને કંટ્રોલ ન કરવાની વાત કરું છું. એવું તમે શું કામ કહો છો? જુઓ રેખા દેવી, તમે ફક્ત એટલું ઇમેજિન કરો કે દુનિયામાં જેટલા લોકો રહે છે એ બધાની અંદર કોઈ ઈચ્છા જ ન રહે તો શું થાય? શું થાય? અરે દુનિયા કેટલી નિરસ થઈ જાય. એ કઈ રીતે? જુઓ, ઉદાહરણ તરીકે ન્યૂટનભાઈ જ્યારે ઝાડની નીચે બેઠા હતા ત્યારે જો એમને એ જાણવાની ઈચ્છા જ ન થઈ હોત કે સફરજન નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું, તો ગ્રેવિટીની શોધ ન થઈ હોત ને. ઓ, હા, અને વિચારો કે પૃથ્વી પર રહેતા કોઈ માનવીને સ્પેસમાં ફરવાની જ ઈચ્છા ન થઈ હોત તો ચંદ્રયાનની શોધ કેવી રીતે થાત? કોઈને પણ અન્ન ઉગાડવાની જ ઈચ્છા ન થઈ હોત તો, કોઈને પણ પૈસા કમાવાની જ ઈચ્છા ન થતી હોત તો, અરે કોઈને પણ સોનું ખરીદવાની જ ઈચ્છા ન થઈ હોત તો, કોઈને પણ ડોક્ટર બનવાની ઈચ્છા ન થતી હોય તો આ દુનિયા તો કેવી રીતે ચાલશે? આનંદભાઈ, તો શું કરવું જોઈએ? મને લાગે છે કે માણસના મનની ઈચ્છાઓ હા, આ માણસના મનની ઈચ્છાઓ આ ફ્રી બફે જેવી છે. એટલે એમ કે જેવી રીતે એક બફેમાં ઘણી બધી વેરાયટીઓનું કાઉન્ટર હોય છે, એમ માણસની અંદર ઘણી બધી ઈચ્છાઓની વેરાયટી હોય છે. હવે એમાંથી આપણને ડાયાબિટીસ છે એટલે મીઠાઈ ન ખાવી અને સમયે સમયે ફક્ત સલાડ ખાવું એનું ધ્યાન રાખવું પડે છે. એટલે સિમ્પલી કઈ ઈચ્છા પૂરી કરવી અને કઈ ન કરવી એનો નિર્ણય આપણે જ લેવો પડે છે. એનો અર્થ એવો નથી કે આપણે કોઈ ઈચ્છા જ ન કરીએ. એનો અર્થ બિલકુલ એમ પણ નથી કે બસ મનમાં કોઈ ઈચ્છા જન્મી અને કંઈ પણ વિચાર્યા વગર એને પૂરી કરવા પાછળ આપણે આંધળી દોટ મૂકી દઈએ. વાત તમારી સાચી લાગે છે. ચાલો, લાગે છે બ્રેક પૂરો થઈ ગયો છે. સરસ, બધાએ જમી લીધું હોય તો ચાલો. હા, ચાલો, આનંદભાઈની પાછળ ચાલો. લાગે છે વાત સાચી લાગે છે. કદાચ. તમે રહેવા દો, એ નહીં માને. તું માની હતી. પણ અત્યારે વાત તારી થાય છે ને. હા, જે વાતમાં મને દલીલ કરવાનો અધિકાર છે. મને પણ. પણ હું તો અત્યાર સુધી તમારું જ સાંભળું છું. તો હવે આને સમજાવ કે પોતાની લિમિટમાં રહે. મારું નામ જ રેખા છે અને હું લિમિટમાં જ રહું છું. પ્રશ્ન એ છે કે તું લિમિટમાં નથી રહેતી. Because I'm limitless and I will remain so. Yes, that's the main issue. Then what about you? You are desireless. બેકાર. મન, તમે ચૂપ કેમ છો? આ કેટલું બોલે છે જુઓ ને. એ ચંચળ છે મારી જેમ. તું તો સમજદાર છે ને મગજની જેમ. બસ થોડી જ વારમાં મને પારકી કરી દીધી. પારખી નથી કરી, સાચા રસ્તે મોકલી છે. શું મતલબ? એ સાચું કહે છે રેખા. તારું સાચું ઘર આ નહીં પણ મગજ છે. શું? હા, you should sit there and create filters for me. તારે ત્યાં જઈને તારું કામ કરવાનું. ક્યું કામ? જે તું અહીંયા કરે છે એ જ લિમિટ બાંધવાનું કામ. એમાં તને મગજનો સાથ મળશે. કઈ રીતે? મન ચંચળ છે ને એવું બધા કહે છે, પણ મગજ તો સાચા નિર્ણયો લઈ શકે છે. તું જા એની પાસે. ઈચ્છા મારી પાસે ભલે રહી. હું અહીંયા ઈચ્છાઓ કરીશ અને તારે ફિલ્ટર કરી દેવાની. એટલે જો ઈચ્છા પ્રોબ્લેમ છે તો તું એનું સોલ્યુશન બનજે એમ. Yes, but remember, do not try to control me, huh? Just refine me. જા બેટા જા. તું તારું કામ ત્યાં સારી રીતે કરી શકીશ. જા રેખા જા, જી લે अपनी जिंदगी.
ક્યાં રહેશે એ હું જ નક્કી કરું છું. ઓહો, બીજું કોણ કોણ રહે છે અહીંયા તો? ઘણા બધા. જેમ કે? અહીં 3 કેટેગરીમાં લોકો રહે છે. પહેલા કોર રેસિડન્ટ, જેમ કે લોજિક, ઇમોશન, મેમરી, ફિયર, ઈગો, ઇમેજિનેશન. બીજા બેલેન્સ મેકર, જેમ કે અવેરનેસ, ફોકસ. અને ત્રીજા ટ્રબલ ક્રિએટર, જેવા કે ઓવર થિંકિંગ, કમ્પેરિઝન, ડાઉટ, ડિસ્ટ્રેક્શન અને આજકાલ તો ઓવરલોડેડ ઇન્ફોર્મેશન અને સ્ટ્રેસ પણ રહે છે. ઓ માય ગોડ, તમારે ત્યાં તો રોજ ઝઘડા થતા હશે હે ને, જોઈન્ટ ફેમિલીની જેમ? થાય છે, ઝઘડા થાય છે, પણ હું અહીં વડીલ છું એટલે હું કહું એમ જ થાય. તમે બહુ કન્ઝર્વેટિવ તો નથી ને? જો હોય તો મને અહીંયા રહેવું નહીં ફાવે હો. ના, હું ન્યુટ્રલ છું. નહીં તો તને અને લોજિકને એક સાથે કેવી રીતે રહેવા દઉં? હા, એ વાત સાચી, પણ મારે અહીંયા કરવાનું શું? જે તો ટ્રુ. હા, આપણે માણસને લોજિક અને ઇમોશન્સ બંને આપીએ, જેનાથી એ પોતે કન્ફ્યુઝ થાય અને પછી આપણને કન્ફ્યુઝ કરે. પણ જે સાચો અનુભવ છે એ તો આ બંનેથી પર થઈને જ થાય. એટલે તમે એમ કહેવા માંગો છો કે લોજિક અને ઇમોશન્સ બંનેથી દૂર થઈ જઈએ ત્યારે સાચો અનુભવ થાય? બિલકુલ. કેવી રીતે? અનુભૂતિથી, આત્મસંતોષથી, સોલ સેટિસ્ફેક્શન. એવો સંતોષ જે જ્યારે થાય ત્યારે કશું જ ફીલ ન થાય, પણ એ સમય પસાર થયા પછી લોજિકથી જ સમજાય કે આ અનુભવ સૌથી સુંદર અનુભવ હતો. પેલું કહેવાય છે ને કે ડોન્ટ સીક ધ થ્રિલ્સ, સીક ધ જોય. સમટાઈમ્સ